ભગવદ્ ગીતા અધ્યાય 1 કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. શ્લોક 24. સંજય વાચ. એવ મુક્તો હરિકેશો ગુડાકેશેન ભારત સૈનયોરુભયોર્મધ્યે સ્થાપયિત્વા રથોત્તમમ. અનુવાદ. સંજય બોલ્યા, એ ભરતવંશી અર્જુન દ્વારા આ પ્રમાણે સંબોધિત થયેલા ભગવાન કૃષ્ણે બંને પક્ષના સૈન્યોના મધ્યભાગમાં જ તે ઉત્તમ રથને ઊભો રાખ્યો. ભાવાર્થ. આ શ્લોકમાં અર્જુનને ગુડાકેશ તરીકે નિર્દેશ થયો છે. ગુડાકા એટલે નિંદ્રા, અને જે નિંદ્રા પર જીત મેળવે છે તે ગુડાકેશ કહેવાય છે. નિંદ્રાનો અર્થ અજ્ઞાન પણ થાય છે. તેથી અર્જુને કૃષ્ણની મિત્રતાને કારણે નિંદ્રા અને અજ્ઞાન બંને ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો. અર્જુન કૃષ્ણનો મહાન ભક્ત હોવાથી તે કૃષ્ણને એક ક્ષણ માટે પણ વિસરી શકતો ન હતો, કારણ કે ભક્તનો સ્વભાવ જ એવો હોય છે કે જાગતા કે સૂતા ભગવદ્ ભક્ત કૃષ્ણના નામ, રૂપ, ગુણ તથા લીલાઓ વિશે ચિંતન કરવામાંથી કદાપી મુક્ત રહી શકતો નથી. તેથી કૃષ્ણનો ભક્ત તેમનું સતત ચિંતન કરતો રહી નિંદ્રા તથા અજ્ઞાન બંનેની જીતી શકે છે. આને જ કૃષ્ણ ભાવના મૃત અથવા સમાધિ કહે છે. જીવ માત્રની ઇન્દ્રિયોનો તથા મનના નિર્દેશક અર્થાત હૃષિકેશ તરીકે કૃષ્ણ અર્જુનના હેતુને સમજી ગયા હતા કે તે બંને સેનાઓની મધ્યમાં રથને શા માટે ઊભો રાખવા ઈચ્છતો હતો. તેથી ભગવાને જ કર્યું અને પછી આ પ્રમાણે બોલ્યા. જય શ્રી કૃષ્ણ.